લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હું ડૉક્ટર કેતન ઠાકર ઓર્થોપેડિક સર્જન છું યશ હોસ્પિટલમાં. એક ડૉક્ટરને ઓર્થોપેડિક સર્જન તરીકે બધાના ઘણા ખોટા મિથ્સ હોય છે. મિથ્સ એટલે ખોટી માન્યતાઓ હોય છે કે દોડવાથી ઢીંચણ જતા રહે, બીજા કોઈ તકલીફો થાય, બરાબર. એટલા માટે આ પ્રોફેશનમાં કહેવાય ને કે આવ્યા પછી, રનિંગ ચાલુ કર્યા પછી મને જાતને જે ફરક પડ્યો છે અને એટલા માટે લોકો જે સલાહ લેતા હોય છે એમાં ઘણો ફરક છે. અમે જ્યારે ગ્રુપ ચાલુ કર્યું 2.5-3 વર્ષ પહેલા, ત્યારે અમે 8 કે 10 મેમ્બર જ હતા અને હમણાં જ અમે રિસેન્ટલી એક ઇવેન્ટ કરી હતી કલોલમાં, એક મિની મેરેથોન કરી હતી. એના પછી અમને રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે. અત્યારે અમારી સ્ટ્રેન્થ છે 50+ પહોંચી ગઈ છે અને બધા જ અલગ અલગ પ્રોફેશનના માણસો આમાં ઇન્વોલ્વ થાય છે અને રનિંગ સાથે સાથે હેલ્થ તો મળે જ છે. 10-15 મિનિટના રનિંગ પછી જે મેડિકલ ભાષામાં કહીએ તો હેપી હોર્મોન્સ, ડોપામિન એ સિક્રેટ થાય. એના પછી જે મૂડ એલિવેશન આવે એ કદાચ કોઈ નશો કરવામાં આવે નહીં એવું બની શકે. અને આના ફાયદા હેલ્થ સિવાય પણ અલગ અલગ ફિલ્ડના બહુ જ બધા મિત્રો મળ્યા છે, જેનો અમને બહુ જ આનંદ થાય છે. અને એકલું અત્યારે હોળી અમે મનાવીએ છીએ એવું નથી, અમે બધા જ ફેસ્ટિવલ આટલા જ ઉત્સાહભેર મનાવતા હોઈએ છીએ. થેન્ક યુ. હું ડૉક્ટર મનીષ પટેલ, માય લાઈફ હોસ્પિટલ કલોલ ગાયનેકોલોજીસ્ટ છું. અમારું ગ્રુપ સરદાર ગાર્ડન રનર્સ ગ્રુપ, જે છેલ્લા 3 વર્ષથી ફિટનેસ માટે કાર્યરત છે. અમે બધા ભેગા થઈને રનિંગ કરીએ છીએ અને આજના સ્પેશિયલ હોળીના તહેવાર માટે અમે બધા ખુશીઓ માટે ભેગા થયા છીએ. અમારો ઉદ્દેશ હેલ્થ, ફિટનેસ જાળવવાનો છે. ખાસ કરીને સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધન જેવા આજના સમાજના જે લાગતા વળગતા મુદ્દાઓ છે એને ખુશીઓથી અમે માધ્યમથી બધાને જોડી રાખીએ અને ખૂબ મજા કરીએ. હેલ્થની બાબતમાં પણ એકદમ સજાગ રહીએ, એ અમારો ખાસ ઉદ્દેશ છે. વ્યસન મુક્તિ માટે ધૂળેટીને લઈને તમે કેવો સંદેશ આપો? જો આજના યુવાનોમાં ધૂળેટી હોય, દિવાળી હોય કે ઉત્તરાયણ હોય, વ્યસનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એટલે જ વ્યસન મુક્તિ માટે આવા ફિટનેસના કાર્યક્રમોથી મગજની અંદર સારા હોર્મોનો પેદા થવાથી વ્યસન મુક્તિ ઓટોમેટિક થઈ જાય છે. અને જે વ્યક્તિઓ વ્યસની છે એ લોકો જો આ કાર્યમાં જોડાય, રનિંગ કરે, ફિટનેસ માટે કામ કરે તો આપોઆપ વ્યસન મુક્ત પણ થઈ જવાય છે. ઓકે. હું ડોક્ટર જાનકી મનીષ પટેલ, હું નેચરોપેથી ડોક્ટર છું અને ડાયટિશિયન પણ છું. હું ફિટનેસ ગ્રુપ પર જોડાયા પછી એટલો બધો ચેન્જ લાગે છે મને મારામાં અને બધા ગ્રુપમાં. જે હતું કે જે તૈયાર નથી થતું એ ઘરની બહાર આવું જ પડશે એવું કહીને ઘરની બહાર આવવા માંડી છે. એટલી ફિટનેસની જાગૃતતા એસજીઆરજી ગ્રુપે બહુ જ બધાને બહાર પ્રોત્સાહિત કરી અને બધાને ગાર્ડન સુધી લાવવા માટે બહુ જ મહેનત કરે છે. અને આ યુઝ ઓલવેઝ થાય, આ યુથ ઓલવેઝ આગળ વધે એવી મારી ઈચ્છા છે. અને હેપી હોલી એટલા માટે અમે આ સેલિબ્રેટ કરીએ છીએ કે એ ગ્રુપમાં જોઈન બધાને ફિટનેસ માટે સજાગ રહે. અને આના માટે હું સરદાર ગાર્ડન ગ્રુપને બહુ જ આભાર માનું છું કે આવું ગ્રુપ કર્યું કે જેનાથી ફિટનેસને વધારે પ્રોત્સાહન મળે છે. આવું અશક્ય હતું એ શક્ય મળ્યું છે.